નણંદે કહ્યું, અમારા પરિવારમાં દીકરો આવે એટલે બધા નંદોને વિધિ આપવાનો રિવાજ છે. આ સાંભળીને વહુએ તેની સાસુને કહ્યું, વહુ રાણી, તમારા મમ્મીને ફોન કરીને જણાવી દેજો કે અમારા પરિવારમાં પેલો દીકરો આવે ત્યારે બધી નંદો માટે સાડીની સાથે મીરાની વીંટી નહીં તો સોનાની વીંટી આપવી જરૂરી છે. આમ તો મોટાભાઈના ઘરે મોટી વહુને દીકરો આવ્યો ત્યારે બધી નણંદોને સોનાની બંગડી આપેલી. ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતી રાધાને ત્યાં દીકરાનો જન્મ થયો. 1 મહિનાનો થયો હતો અને તેના મોટા નણંદે રાધાને આ વાત કહી ત્યારે રાધા સાંભળીને જ ગભરાઈ ગઈ. હજુ 1.5 વર્ષ પહેલાં પિતાએ મારા લગ્ન કરાવ્યા અને ત્યારે પોતાની પાસે રહેલ બચત અને ગામના અંગત લોકો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા બધું મારા લગ્નમાં ખર્ચ કરી નાખ્યું. હજુ તો 2-3 વર્ષ સુધી તો માથે રહેલું કર્જ ઉતરશે ત્યારે માંડ પૂરું કરશે અને શાંતિનો રોટલો ખાઈ શકશે. ભાઈ હજુ ભણી રહ્યો છે, તેનો ખર્ચ, ઘરના ખર્ચ અને કર્જ ચૂકવવાની ચિંતા અને પિતાજી એકલા કમાવાવાળા અને મને ખબર નહોતી કે દીકરો આવતા જ બધી નણંદને આટલો વ્યવહાર મારા પિતાએ કરવો પડશે. મારા પિતાને આવી રીતે ઉતરડી નાખશે એ ખબર નહોતી. નહીંતર હું આ સમયમાં છોકરું ના કરું અને અહીં એક નણંદ હોય તો હજુ પણ કંઈક કરે, પણ અહીંયા તો 5 નણંદ છે. વિચારતા રાધા અંદરથી તૂટી ગઈ અને આંખ ભીની થઈ ગઈ. પોતાની પાસે રહેલા દાગીનાની પેટી લઈને રાધા પોતાના સાસુ પાસે જાય છે અને કહે છે, મમ્મી, આ બધા દાગીનામાંથી જે પણ વસ્તુની જરૂર પડે તે લઈને બધી નણંદને આપવાની વીંટી ખરીદી લ્યો, પણ મહેરબાની કરીને મારા પિતા પાસેથી દીકરાના જન્મ થયાને કારણે નણંદ માટે કશું માંગશો નહીં. સાસુએ રાધા વહુની વાત સાંભળતા જ કહ્યું કે ખબરદાર, અમે તમને આ દાગીના બહુ પ્રેમથી અને લાગણીથી આપેલા છે. ક્યારે આ વેચી અને નણંદને વીંટી આપવાની વાત કરશો નહીં. હજુ સુધી તારી સાસુ જીવતી બેઠી છે. તારે કોઈની એક પણ વાત મનમાં રાખી અને ચિંતા કરવાની જરૂર નથી અને હા, મોઢું હસતું જ રાખજે. મારી રાધા વહુને ચિંતા થાય તેવું કશું પણ નથી જોઈતું. જાઓ, આરામ કરો ને દીકરાને સાચવજો. અને હા, ગમે ત્યારે મારી વહુ અને દીકરો મને હસતા જ જોવા મળે. 8 દિવસ પછી રાધાના પિયરમાંથી લાડવા લઈને આવ્યા હતા ત્યારે આખા પરિવાર અને બધા સગાવાલા ઘરમાં ભેગા થયા હતા અને બધી નણંદો પણ નવા સભ્ય તરીકે પરિવારમાં આવેલા દીકરાને બધા રમાડી રહ્યા હતા. પણ રાધાને ચિંતા હતી કે બધા ભેગા થયા છે તો મને પૂછશે કે તમારા પિયરમાંથી લાડવામાં શું શું આવ્યું છે, તો હું શું જવાબ આપીશ, કારણ કે તેના માતા પિતા તો એક બેગ લઈને જ આવ્યા હતા. ત્યારે તેના સાસુએ રાધાને કહ્યું કે ચાલ મારી સાથે, અને સાસુ પોતાના રૂમમાં રાધાને સાથે લઈ ગયા અને કબાટમાંથી બધી નણંદો માટે ભારે સાડી અને સોનાની વીંટી અને પછી જે વસ્તુઓ બતાવી તે જોઈને રાધા તો ફાટી આંખે જ જોઈ રહી હતી. આખા પરિવાર માટે કપડાં, ચાંદીના વાસણો, દીકરા માટે 50થી વધુ જોડી કપડાં અને અનેક રમકડાં અને રાધા માટે એક હીરા જડિત હાર, અને કહ્યું કે આ બધું તારા પિયરમાંથી આવ્યું છે. બધી વસ્તુઓ સજાવીને ગોઠવણી કરી અને બધા સગા વાલાઓને બતાવવામાં આવી ત્યારે સાસુમાં એકદમ ખુશ થઈને બતાવી રહ્યા હતા. સાંજે બધા મહેમાનો ગયા પછી રાધાએ તેના ભાઈને પૂછ્યું કે આટલું બધું તમે કઈ રીતે લાવી શક્યા. જવાબ આપતા તેના ભાઈએ કહ્યું કે અમે તો એક નાની બેગમાં થોડો સામાન જ લાવ્યા છીએ, જે અમે આવ્યા ત્યારે તારા સાસુના હાથમાં આપી હતી અને તેને અમને એ પણ નથી પૂછ્યું કે તમે શું લાવ્યા છો. ત્યાં જ તેના સાસુ આવી ચડ્યા અને રાધાને કહ્યું કે દીકરી, કુટુંબમાં બધાની પાસેથી વ્યવહાર લીધો છે તો આપવો પણ પડે ને. પિયરમાંથી બહુ જ સરસ વસ્તુઓ આવેલ છે જે બધા સામાનની સાથે જ ગોઠવેલી છે, પણ આપણું કુટુંબ જ એટલું મોટું છે કે કોઈ કેટલો પણ વ્યવહાર કરે, કોઈને કોઈ તો રહી જ જવાનું. એટલે બાકીની બધી ચીજ વસ્તુઓ હું 8 દિવસ પહેલાં જ ખરીદી લાવી છું. અને હા, તારા માતા પિતા અને ભાઈ માટે પણ વસ્તુઓની ખરીદી કરેલી છે, એ પણ તું જોઈ લે અને એમાં કોઈ ઓછું હોય તો મને કહે. આપણે બંને અત્યારે જ ખરીદીને લાવીશું. સોનાનો હાર હાથમાં લેતા જ રાધાએ કહ્યું કે હાર તો મુન્નાના મમ્મીના બદલે મુન્નાના દાદીના ગળામાં જ શોભે. મારા માટે તમારા જેવા સાસુ, આવા ખાનદાનની વહુ બનવું એ પણ મારું સન્માન જ છે. એમ કહેતા સાસુએ જ ખરીદી કરેલા સોનાના હારને સાસુને પહેરાવતા જ રાધાની આંખમાં ખુશીના આંસુ હતા.
અને સાસુની આંખોમાં પણ વહુના આંસુ જોઈને આંસુ આવ્યા અને સાસુ વહુએ એકબીજાને ગળે લગાવ્યા. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ કોમેન્ટમાં 1 થી 10ની વચ્ચે રેટિંગ પણ આપજો. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.